તો તમારું બાળક પણ 6 મહિનાનું થઈ ગયું છે તો તેના માટે આ મિક્સ દાળની રેસીપી જરૂર ટ્રાય કરજો। એના માટે આપણે સૌથી પહેલાં તો મિક્સ દાળને 1 કલાક સુધી પાણીની અંદર પલાળી રાખવાનું। પાણીમાં પલાળી રાખવાથી બાળકને ગેસનો પ્રોબ્લેમ નહીં થાય। પછી આપણે કુકરની અંદર પાણી ઉમેરી થોડું ગરમ થઈ જાય એટલે આપણે જે પલાળેલી દાળ છે તે તેની અંદર એડ કરી દેવાની છે। સાથે સાથે થોડી હળદર અને મીઠું પણ એડ કરી દેવાનું। જો તમારું બાળક 6 મહિનાથી લઈને 1 વર્ષનું છે તો તમારે મીઠું છે એ બને ત્યાં સુધી અવોઇડ કરવાનું છે। હવે 2 સીટી થઈ એટલે આપણી દાળ છે એકદમ બફાઈને રેડી થઈ ગઈ છે। આ બાફેલી દાળનો હવે આપણે વઘાર કરીશું। આપણે વઘાર કરવા માટે આપણે સૌથી પહેલાં ગેસ પર એક પાન મૂકી તેની અંદર થોડું ઘી એડ કરવાનું છે। ઘી ગરમ થઈ જાય એટલે તેની અંદર થોડી રાઈ, જીરું અને હિંગ એડ કરવાની છે। ત્યારબાદ આપણે તેની અંદર એકદમ રાઈ તતળી જાય એટલે તેની અંદર આપણે સમારેલો ટામેટું, મીઠો લીમડો, થોડો આદુનો કટકો અને 1 લસણની કળીને કટ કરીને એડ કરવાની છે। ત્યારબાદ તેની અંદર થોડી હળદર એડ કરીને ટમેટાને સારી રીતે શેકી લેવાના છે। ટમેટા તે સારી રીતે શેકાઈ જાય તેના માટે આપણે તેમની અંદર થોડું પાણી એડ કરવાનું છે। મેં આની અંદર થોડું લાલ મરચું પણ એડ કરેલું છે કારણ કે મારું બાળક છે એ 1 વર્ષનું થઈ ગયેલું છે। હવે તેની અંદર થોડું પાણી ઉમેરી અને સારી રીતે ટમેટાને શેકી લેવાના છે। ત્યારબાદ આપણે જે બાફેલી દાળ હતી તે તેની અંદર એડ કરીને સારી રીતે મિક્સ કરી લેવાની છે। જો તમારા બાળકને માત્ર દાળ આપવાની હોય તો દાળનું થોડું ઘાટી રાખવાની છે। મારે તેને રોટલી સાથે આપવી છે એટલે હું દાળને થોડી કન્સિસ્ટન્સી છે એ થોડી ઢીલી રાખી। અને હવે આપણી દાળ બનીને તૈયાર થઈ